ખંભાતના પોલીસના અસહ્ય ત્રાસથી યુવકનો આપઘાત। આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના જહાજ ગામમાં પોલીસના ત્રાસને કારણે એક યુવકે જીવન ટૂંકાવ્યાની અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। જિગ્નેશ પટેલ નામના આ યુવક પાસેથી 3.36 લાખની લૂંટ થઈ હતી, જેમાં પોલીસે આરોપીઓને પકડવાને બદલે ફરિયાદી જિગ્નેશ પટેલ પર જ છેલ્લા 4 દિવસથી અસહ્ય ત્રાસ ગુજાર્યો હતો। પોલીસ ત્રાસથી ઝેરી દવા પીને આત્મહત્યા કરી અમિત રમણ પટેલ। પોલીસ ત્રાસથી કંટાળીને જિગ્નેશે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હોવાનું નાના ભાઈ અમિત રમણ પટેલનો આક્ષેપ છે। આ ઘટના બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે। કરમસદ મેડિકલ હોસ્પિટલ ખાતે ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, તેમજ જવાબદાર પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી રહ્યા છે। મૃતકે લૂંટની ફરિયાદ નોંધાવી હતી। બ્યુરો હેડ નિશાબા પરમાર, આણંદ। મારો પરિચય પટેલ અમિત કુમાર રમણભાઈ, જિગ્નેશભાઈનો નાનો ભાઈ। હું આ જે ઘટના થઈ તારનો એની જોડે જ છું। મને એને પહેલેથી કહ્યું હતું, ભાઈ મેં આ નહીં કર્યું, તોય ખબર નહીં। અને પ્લસ બીજું કે આ 11 તારીખનો બનાવ બન્યો છે, પોલીસ કશું કરતી નથી। બીજે દિવસ આજે દિવસ 11 વાગે, બીજે દિવસ 12 તારીખે અમે સવારમાં 4 વાગે બીજે દિવસ બોલાવે, મધના હાજર છોડે છોડી મેલે। આ તે બધું પ્લસ આ બનાવ કે એને ટોર્ચરિંગ એટલું કર્યું છે, એને મારપીટ એટલી કરી છે। એ મેં અમે હાથ જોડીને કહ્યું, મૂકું ભાઈ શું છે? તો કે ભાઈ મેં આ સજ્જે નહીં કર્યું અને આવું કોદા હું પગલું ના ભરું। એટલું એને મને કહ્યું હતું। રાતે મને બધું કહેતો હતો ઘરે આવીને કે મેં આ પગલું નહીં ભર્યું, મને ફસાવા માંગે છે, આ છે। અને આ પોલીસને ફરિયાદી એ જાતે જ હતો ફરિયાદી, અને પોલીસ વાળાને સત્તા, હું એમ નહીં કહેતો, પોલીસ વાળાને જે ફરિયાદી હોય એની ઉપર સત્તા કેમ આવી કે મારપીટ પહેલે કરવાની? મેં મારા હાથ જોડીને કહ્યું છે, મૂકું સાહેબ હજુ તમને આ હક નથી આપ્યો તો એને કેમ મારતા હતા? બરોબર, મેં મારા દેખતા હું રૂબરૂ આંખતા દેખે જોયું છે। આ જ્યારથી ઘટના થઈ છે ને, આથી 11 તારીખથી લઈને આ 16 તારીખ લગીનો આ મારપીટ તો છે જ। હું જે દિવસ 15 તારીખે હાજર ગયો ને, ત્યારે મને બૂમો બહાર સંભળાતી હતી અને અલગ રૂમમાં મારે, કેમ કે કેમેરા રૂમમાં મારે તો એવા એ થાય, એટલે અલગ રૂમમાં એવા મારપીટ કરતા હતા। હા, એ બે જોડે એ સમાચાર એવા અમને મળ્યા છે, જ્યારથી બોલાયા અમે એની જોડે જે બીજા હતા એમને ઘરેથી અહીં બોલાયા, પણ એ આયા નથી। પોલીસ વાળા કંઈક લઈ ગયા છે એમને પોલીસ સ્ટેશને, બરોબર। મારે એમનો પુરાવો તમારે પણ મારે તો મેં ભય ખોયો છે, મારે આનો ન્યાય જોઈએ, બરોબર। હું એ અપેક્ષા રાખું। મુદ્દે જ્યારે પાકે બધું કમ્પ્લીટ થશે ત્યારે મુદ્દે ઉઠાવવામાં આવશે, તે વગર મુદ્દે ઉઠાવવાનો નથી।